કચ્છના ગાંધીધામમાં ડીઝલની તીવ્ર અછતને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ। ટ્રાન્સપોર્ટ હબ તરીકે જાણીતા કચ્છમાં રોજની 40 લાખ લીટરની જરૂરિયાત સામે આઈયુસીએલ, એચપીસીએલ અને બીપીસીએલ માત્ર 10 લાખ લીટર જ સપ્લાય કરી રહ્યા છે। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, કંડલા પોર્ટ, ટિમ્બર સહિતની અનેક સંસ્થાઓ એકજૂટ થઈ છે। 15,000થી વધુ વાહનોએ પ્રભાવિત થયા છે। અનેક વાહનો ઊભા રાખવા પડ્યા છે। એસોસિએશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે પૂરતું ડીઝલ સપ્લાય નહીં મળે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન એ શક્ય નથી। પોર્ટ અને ઉદ્યોગોની કામગીરી ઠપ્પ થવાનો ભય તે વધી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી યુદ્ધના કારણે કચ્છમાં ડીઝલની શોર્ટેજ ઊભી થઈ છે। હવે છેલ્લા 4 દિવસથી પરિસ્થિતિ એવી થઈ છે કે દરેક પંપ ઉપર રોજ સાંજે ડ્રાય થઈ જાય છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ પરિવહન કરતી ગાડીઓમાં ડીઝલ મળતું નથી। અહીંયા મોટા પાયે પોર્ટનો બિઝનેસ છે અને ઇન્ડસ્ટ્રી છે, એમાં મશીનરીમાં પણ ડીઝલ મળતું નથી। પોર્ટમાં ચાલતા વાહનોમાં પણ ડીઝલ મળતું નથી, કારણ કે કંપનીઓ સપ્લાય શોર્ટ આપે છે। એના કારણે કોઈ જગ્યાએ ડીઝલ ન મળવાના કારણે મોટી હાલાકી ઊભી થયેલ છે।